દિવસ પહેલા જ એસએમસી તંત્ર દ્વારા શું કહેવામાં આવી રહ્યું હતું આપને જણાવ્યું। હું તમને એ જ કહું છું કે તમે નીચે ચેટ હું નહીં બોલું હું નહીં બોલું તમે હું નહીં બોલું હું તમને એ જ કહું છું કે તમે નીચે ચેટ હું નહીં બોલું હું નહીં બોલું તમે હું નહીં બોલું હું તમને એ જ કહું છું કે તમે નીચે ચેટ હું નહીં બોલું હું નહીં બોલું તમે હું નહીં બોલું હું તમને એ જ કહું છું કે તમે નીચે ચેટ હું નહીં બોલું હું નહીં બોલું તમે હું નહીં બોલું હું તમને એ જ કહું છું કે તમે નીચે ચેટ હું નહીં બોલું હું નહીં બોલું તમે હું નહીં બોલું હું તમને એ જ કહું છું કે તમે નીચે ચેટ હું નહીં બોલું હું નહીં બોલું તમે હું નહીં બોલું હું તમને એ જ કહું છું કે તમે નીચે ચેટ હું નહીં બોલું હું નહીં બોલું તમે હું નહીં બોલું હું તમને એ જ કહું છું કે તમે નીચે ચેટ। ત્યારે 2 દિવસની અંદર જવાબો બદલાઈ જાય છે। એસએમસી કમિશનર દ્વારા કહેવામાં આવે છે કે અમે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરી, હું કંઈ જ નહીં બોલું, અને જ્યારે બીજી બાજુ 2 જ દિવસની અંદર જવાબ બદલાઈને સામે આવે છે, કબૂલાત સામે આવે છે કે એસએમસી તંત્ર દ્વારા જ આ કાર્યવાહી કરવામાં આવી। નાસિરનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ટીમ તારીખ 30/5/26ના રોજ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી માટે ગયેલ હતી, જે સુરત મહાનગરપાલિકાના હક સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ અને પ્રવર્તમાન નિયમો અનુસાર હતું અને આ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે અધિકૃત હતું। જે કાર્યવાહી દરમિયાન સામાન્ય સુલે અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગને રૂટીન જાણ કરીને જરૂરી સહયોગ પણ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો। આ સમગ્ર પ્રક્રિયા સંબંધિત દસ્તાવેજ પુરાવા અને સ્થળ પરની હકીકતોના આધારે હાથ ધરવામાં આવી હતી। આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી, પરંતુ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે થયેલ કાર્યવાહી છે। આ કામગીરી દરમિયાન થયેલી ઘટનાને લઈને માનનીય મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે। ડિમોલિશન સંબંધિત તમામ મુદ્દાઓ અંગે નિષ્પક્ષ તપાસ ચાલી રહી છે। આ તપાસ પ્રક્રિયાને સંપૂર્ણ સહયોગ અમે આપી રહ્યા છે। ત્યારે સુરતમાં નાસિરનગરના ભૂતિયા ડિમોલિશન મામલે આજે જ એક એસએમસી તંત્ર દ્વારા કબૂલાત કરવામાં આવી છે કે એસએમસીએ જ ડિમોલિશન કર્યું હતું। એસએમસીના કર્મચારીઓ ત્યાં હાજર હતા, તેમનું અધિકૃત એવું નિયમ અનુસાર કાર્ય કરવામાં આવ્યું છે। સેન્ટ્રલ ઝોનના જે ચીફ છે આશીષ નાયક, તેમનું નિવેદન આપવામાં આવ્યું છે। જો કે મીડિયાના સવાલોના જવાબ નથી આપવામાં આવ્યા, મીડિયાને બોલાવવામાં નહોતું આવ્યું, પરંતુ માત્ર એક વિડીયો જાહેર કરીને કહેવામાં આવ્યું છે, માત્ર પોતાનું નિવેદન આપવામાં આવ્યું છે, સવાલોના જવાબ નથી આપવામાં આવ્યા। રોડ ખુલ્લો કરવાની કામગીરી ગણાવવામાં આવી રહી છે, ડિમાર્કેશનની કામગીરી ગણાવવામાં આવી રહી છે, પણ લોકોના આશિયાના તેમણે પાડી નાખ્યા છે, કાટમાળમાં બદલી નાખ્યા છે। અધિકારીઓને હવે મોડે મોડે એ જ્ઞાન થયું છે કે આ કાર્ય જે હતું તે અધિકારીઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું, કર્મચારીઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું, અને કાર્યવાહીને પાલિકાના નિયમ મુજબની કામગીરી ગણાવવામાં આવી રહી છે, રૂટીન કામગીરી ગણાવવામાં આવી રહી છે, અને પોલીસને પણ જાણ કરવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે। સેન્ટ્રલ ઝોનના ચીફના ખુલાસા પર હવે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે। સુરતના નાસિરનગરનું ભૂતિયા ડિમોલિશન, અને તંત્રએ હવે છેલ્લે મૌન તોડ્યું છે અને સ્વીકાર્યું છે કે આખી જે કાર્યવાહી હતી, આ ડિમોલિશન જે કરવામાં આવ્યું છે તે એસએમસીના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું।